ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વિજય એટલે જીત, સફળતા, પરાજય પર વિજય. આ એકાદશી ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી રામને અતિ પ્રિય છે. માનવામાં આવે છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં આવતો દરેક અવરોધ દૂર થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશી પાપનાશક છે, દુઃખ અને ભય દૂર કરનાર છે, શત્રુઓ પર વિજય અપાવનાર છે. વિજયા એકાદશીનું વ્રત કરવાથી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. નોકરી, ધંધા, પરીક્ષા, કોર્ટ કચેરીમાં સફળતા મળે છે. મનમાં હિંમત અને આત્મવિશ્વાસ આવે છે. ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે કે મારો ભક્ત ક્યારેય હારતો નથી. વિજયા એકાદશી વ્રત કથા. વિજયા એકાદશીની સૌથી પ્રસિદ્ધ કથા રામાયણ સાથે જોડાયેલી છે. જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતાને રાવણથી મુક્ત કરવા લંકા તરફ જઈ રહ્યા હતા ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો સમુદ્ર કેવી રીતે પાર કરવો. વાનર સેનામાં ચિંતા હતી. લક્ષ્મણજી પણ વિચારમાં હતા. ત્યારે દેવર્ષિ નારદ મુનિ આવ્યા અને ભગવાન રામને કહ્યું, હે રઘુનંદન, જો તમે ફાગણ કૃષ્ણ પક્ષની વિજય એકાદશીનું વ્રત કરશો તો તમને દરેક કાર્યમાં વિજય મળશે. ભગવાન શ્રી રામે લક્ષ્મણજી, સુગ્રીવ અને વાનર સેનાની સાથે વિજયા એકાદશીનું સંપૂર્ણ વિધાનથી વ્રત કર્યું. ઉપવાસ, ભગવાન વિષ્ણુની પૂજા, રાત્રે જાગરણ વગેરે કર્યું. અને તેનું પરિણામ શું આવ્યું? તો કે સમુદ્ર શાંત થયો, રામ સેતુ બન્યો, લંકા વિજય થયો, રાવણનો નાશ થયો અને અંતે ધર્મનો વિજય થયો. આથી આ એકાદશીનું નામ પડ્યું વિજયા એકાદશી. વિજયા એકાદશીની વ્રત વિધિ. હવે જાણીએ વિજયા એકાદશી વ્રત કેવી રીતે કરવું. સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન વિષ્ણુ અથવા શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરો. દીવો પ્રગટાવો, તુલસીના પાન અને પીળા ફૂલ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી રામ જય રામ જય જય રામ આ મંત્રનો જાપ કરો. દિવસભર નિર્જળ અથવા ફળાહાર વ્રત કરવું. રાત્રે હરિકથા અને ભજન કરવું. શક્ય હોય તો જાગરણ પણ કરવું. બીજા દિવસે દ્વાદશી તિથિએ બ્રાહ્મણ ભોજન અને દાન કરવું. પછી વ્રતનું પારણું કરો. વિજયા એકાદશી કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. દુશ્મનો પર વિજય મળે છે. ભય અને નકારાત્મકતા દૂર થાય છે. આર્થિક તકલીફોમાં રાહત મળે છે. આત્મશાંતિ અને આત્મવિશ્વાસ દ્રઢ બને છે. ભગવાન વિષ્ણુની અખંડ કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાત, વેપારીઓ અને સંઘર્ષ કરનાર લોકો માટે ખૂબ જ લાભદાયી છે. મિત્રો, વિજયા એકાદશી માત્ર વ્રત નથી પણ વિશ્વાસ, ધૈર્ય અને ભગવાન પર અડગ શ્રદ્ધાનો પર્વ છે. જો તમે જીવનમાં હાર, ભય અને નિરાશાથી મુક્ત થવા માંગો છો તો શ્રદ્ધાપૂર્વક વિજયા એકાદશીનું વ્રત જરૂર કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય શ્રી વિષ્ણુ, હરિ ઓમ.